સોનાના નામે લોકો સાથે ઠગાઈ કરતી ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। શામળાજી પોલીસે શામળપુર પાસેથી સોનાના અસલ બિસ્કિટના નામે ઠગાઈ કરવા આવેલા મેવ ગેંગના 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા। શામળાજીની આશ્રમ ચોકડી પાસે સોના બિસ્કિટ હોવાનું કહી નકલી બિસ્કિટ આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી 4 શખ્સો ત્યાંથી પસાર થવાના છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ રાખતા પોલીસે હેરિયર કારમાંથી ખુશબુદ્દીન મેવ અરવલ્લી જિલ્લામાં અમને ગઈકાલે બાતમી હતી કે ચીટિંગ માટેની એક ગેંગ રાજસ્થાનથી નીકળી છે અને સોનાના બિસ્કિટ ના નામે ચીટિંગ કરી અને લોકોને ઉલ્લુ બનાવી રહી છે। એના આધારે ફરિયાદીએ અમારો કોન્ટેક્ટ કર્યો। ફરિયાદીના કોન્ટેક્ટના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી। બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસિન, રાકેશ એમ કરીને કુલ 4 આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા લોકોને કોન્ટેક્ટ કરતા હતા અને કોન્ટેક્ટ કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના બિસ્કિટ આપતા હતા જે સાચા હતા। એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કિટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા। આ પ્રકારની વાત